રાજકોટમાં સાંગણવા ચોક નજીક કોટક શેરીમાં ફરી કોલેરાની દસ્તક જોવા મળી છે, જેમાં 43 વર્ષીય મહિલા કોલેરાગ્રસ્ત હોવાનું સામે આવ્યું હતું। મંગળવારના રોજ મહિલાને ડાયરિયા થતા કોલેરાની પુષ્ટિ થઈ હતી। ત્યારબાદ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બોરવેલનું પાણી પીવાથી મહિલા કોલેરાગ્રસ્ત થઈ હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે। કોલેરાના કેસ આવતા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ સક્રિય બની છે। કોટક શેરીની આસપાસના 2 કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે, તેમજ આરોગ્ય વિભાગ દ્વારા 250 થી વધુ ઘરોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મંગળવારે સવારે 27 તારીખે એમને ડાયરિયા વોમિટિંગ ચાલુ થયા હતા। કોટક શેરી 2માં પેશન્ટ રહે છે, મારુતિ એપાર્ટમેન્ટમાં, જે વોર્ડ નંબર 7માં આવે છે અને રામનાથપરા આરોગ્ય કેન્દ્રની અંડરમાં એરિયા આવે છે। અને લગભગ 6 થી 9 વાગ્યા સુધીમાં લગભગ 30 થી 40 વખત એમને ડાયરિયાના એપિસોડ્સ આવ્યા હતા અને એમને 108 બોલાવી અને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા। અને ત્યાર પછી પેશન્ટની સ્થિતિ અત્યારે સ્ટેબલ છે। આજુબાજુમાં કોઈ બીજા એવા કેસીસ અત્યારે નથી। પેશન્ટ બોરવેલનું પાણી પીતું હતું, એટલે એનું જે સોર્સ છે એ બોરવેલનું વોટર હોઈ શકે। અમે છેલ્લા 3 દિવસથી ઘરે ઘરે જઈને ચેકિંગ કરીએ છીએ કોઈને ડાયરિયા વોમિટિંગના કેસીસ છે કે નહીં, પણ હજી સુધી અમને એકે નવો કેસ મળેલ। રોજના 200 થી 250 ઘર લઈએ છીએ, દરેકના ઘરે ORS પેકેટ, ઝિંકની ટેબ્લેટ્સ અને અત્યારે અમે લોકો ક્લોરીનની ટેબ્લેટ્સ જે પાણીમાં નાખવાની ટેબ્લેટ હોય એ આપીએ છીએ અને દરેક ઘરે જઈને સર્વે કરીએ છીએ। લોકોને ખાસ મારી અપીલ છે કે અત્યારે આ સિઝનમાં બહારનું ખાવા પીવાનું ટાળે, સ્પેશિયલી વોટર અને જે વાસી ખોરાક હોય એ અત્યારે લેવું ન જોઈએ। દૂષિત પાણી ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પાણી ચોખ્ખું અને ઉકાળેલું અથવા ફિલ્ટર્ડ વોટર પીવે।